અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ સેવા ખોરવાઈ છે। બીજા દિવસે પણ પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો। ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા અને કેટલીક ફ્લાઇટ રદ થતા પેસેન્જર્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। એરલાઇન દ્વારા યોગ્ય જવાબ ન મળતા આક્રોશ ફેલાયો છે। એરપોર્ટ ઓથોરિટીએ ટેકનિકલ ખામી હોવાનું કહ્યું હતું અને આ સમગ્ર મામલે ડીજીસીએ તપાસના આદેશ આપ્યા હતા। પહેલા એરલાઇન્સ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે માઇક્રોસોફ્ટ કંપનીમાં જ વર્લ્ડ લેવલે આ પ્રકારની સમસ્યા છે, પરંતુ જો કે માઇક્રોસોફ્ટે આ તમામ જે આરોપો હતા તેને નકાર્યા હતા। ત્યારબાદ મેન્યુઅલી કામકાજ પણ એરલાઇન્સ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ તકલીફો હજુ અટકી નથી રહી અને આજે બીજા દિવસે પણ અમદાવાદ એરપોર્ટ પર આ પ્રકારની સમસ્યાનો સામનો પેસેન્જર્સ કરી રહ્યા છે। ગઈકાલે પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। અમદાવાદની સાથે સાથે દેશના અલગ અલગ શહેરોના એરપોર્ટ પર આ સમસ્યા જોવા મળી હતી, જે ચેકિન વેબ ચેકિનમાં પ્રોબ્લેમ થઈ રહી હતી પેસેન્જર્સને। આજે પણ સતત બીજા દિવસે આ પરિસ્થિતિનો સામનો અત્યારે પેસેન્જર્સ કરી રહ્યા છે। દિવ્યા ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યા, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ઇન્ડિગો એરલાઇન્સમાં સતત છેલ્લા 2 દિવસથી હાલાકીનો સામનો કોઈ ટેકનિકલ ઇશ્યુઝના કારણે ફ્લાઇટની ઉડાન ભરાતી નથી તેવું કારણ આપવામાં આવી રહ્યું છે। આની સાથે સાથે દેશભરના વિવિધ એરપોર્ટો પર પણ આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે। હવાઈ ઉડાન ઇન્ડિગોની અટકી પડી છે, તો ક્યાંક લેટ થઈ રહ્યું છે। ટેકનિકલ કારણો આપવામાં આવે છે, પરંતુ યોગ્ય કોઈ ખુલાસો કરવામાં નથી આવતો। જ્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પણ આ જ પ્રકારની સમસ્યાના કારણે 2 ડિસેમ્બરથી લોકો હજી સુધી હાલાકીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે અને રોષે ભરાયેલા પેસેન્જરોએ ગઈકાલે પણ હોબાળો કર્યો હતો, જ્યારે આજે પણ બીજા દિવસે પણ હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો। સાથે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવતો। સંતોષકારક જવાબ ન મળવાના કારણે પેસેન્જરોમાં ભારે રોષ અને વિરોધના દ્રશ્ય સામે આવ્યા છે। અમદાવાદ એરપોર્ટની અંદરના જે વિડીયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક પેસેન્જર દ્વારા પોતાની માંગ છે તે રજૂ કરવામાં આવી છે। ટેકનિકલ કારણના કારણે ઇન્ડિગો ફ્લાઇટની ઉડાન હજી સુધી ભરાઈ નથી, તેના કારણે દેશભરના એરપોર્ટો પર વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર 3 દિવસથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।